નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં જમીન ફાળવી મામલે ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। ટીપી એક્ટ મુજબ ડ્રાફ્ટ ડીપી મુજબ થયા બાદ પ્લોટ ફાળવવો જોઈએ, પરંતુ નિયમોનું પાલન કર્યા વગર કોચર જમીન ફાળવી દેવામાં આવી હોવાનો આરોપ નિવાસી કલેક્ટર દ્વારા 20 સપ્ટેમ્બર 2025ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મોકલવા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોજા અટલાદરા રીસ નંબર 585 હેઠળની જમીન સરકારી કોચર છે અને ટીપી ફાઇનલ થયેલ નથી। એનઓસી વિના જમીન ખાનગી વ્યક્તિને ફાળવી હોવાનું પણ સામે આવ્યું છે। આગળની તપાસ જાણવા મળ્યું કે ફાળવેલ જમીન દિનેશભાઈ જશભાઈ સોલંકી પાસેથી કૃણાલ ભરતભાઈ રાણે, મીના શૈલેષ મહેતા અને અન્ય વ્યક્તિઓને 1 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર થઈ હતી। બાદમાં જમીન વધુ કિંમતે વેચવામાં આવી। આ મામલે 2 સપ્ટેમ્બર 2025ના રોજ દીપકભાઈ ગાંધી, રિંકુબેન ગાંધી અને ભક્તિ ગાંધી સામે જમીન પછાવી પાડવાના ગુનાનો કેસ નોંધાયો છે। આ કેસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે। રજૂઆત અટલાદરા ખાતે ખૂબ જ મસ્ત જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડ એટલે લીપાછોપી। હવે હજુ તો જ્યાં ગાડી ગાંવ વસ્યું નથી અને લૂંટારા લૂંટ કરવા આવી ગયા હોય, કરોડો રૂપિયાનો જમીનો ત્યાં ગાડી જ્યારે પોલીસને પણ જ્યારે ગેરમાર્ગે દોરીને એ ત્યાં કબજો મેળવીને ત્યાં ગાડી બાઉન્ડ્રી બનાવી દેવામાં આવતી હોય, બોર ખોદી નાખવામાં આવતો હોય, વિચારો। અને પછી એની જાણ થતી હોય કમિશનર સાહેબને, એટલે મ્યુનિસિપલ કમિશનર પાસે મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ ખુલાસો માંગે છે કે આ જગ્યા શું તમારી છે? ત્યારે કહેવામાં આવે છે કોર્પોરેશન દ્વારા કે આ જગ્યા અમારી નથી, આ તો સરકારી જગ્યા છે। વિચારો તમે, સરકારી પ્રોપર્ટીઓ આ બે ડિપાર્ટમેન્ટ ખોખો રમાડે છે। કેમ કે પેલામાં ગજામાં હાથ નાખવાની કોઈ અત્યારે વગ ધરાવી નથી રહ્યું। આ જ ગુનો સેમ ભૂતકાળમાં બન્યો હતો। વ્હાઇટ હાઉસ સંજય બચુભાઈ પરમાર એની લેન્ડ ગ્રેબિંગ કરી એને બૈરા છોકરા હાથે અંદર નાખી દીધો હતો અને એની કરોડોની પ્રોપર્ટી વ્હાઇટ હાઉસ તોડી નાખ્યું હતું। કાયદા બધા માટે સરખા હોય। આ હજુ ટીપી પડી નથી અને કોઈ જગ્યા ફળવાઈ નથી, એના પહેલાં દસ્તાવેજ ઘસાઈ ગયા માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા, સાહેબ કાયદો બધા માટે સરખો હોય અને આ જેણે આ કૃત્ય કર્યું છે એની પર તાત્કાલિક લેન્ડ ગ્રેબિંગ દાખલ થાય। આજે અમે વડોદરા માન્ય કલેક્ટરશ્રીને અમે એક અરજી આપી છે પુરાવા સાથેની કે વડોદરા શહેરમાં ટીપી 28 જ્યારે અમલમાં જ ના હોય ત્યારે એ ટીપીની અંદર ગેરકાયદેસર રીતે કોર્પોરેશન દ્વારા પ્લોટ વેલિડેશન કરી અને એક ખાનગી વ્યક્તિને આ જગ્યા ફાળવી, ખાનગી વ્યક્તિ દ્વારા જગ્યાને એને કરાવી અને ભૂમાફિયાઓને વેચી દેવામાં આવી છે। કરોડો રૂપિયાની જગ્યાને જ્યારે વેચી મારવામાં આવતી હોય ત્યારે પુરાવા સાથે અમે રજૂ કર્યા બાદ અમે કલેક્ટરે જે કોર્પોરેશનને લખ્યું છે, કોર્પોરેશને જે લખ્યું છે માન્ય કલેક્ટરને કે આ જગ્યા હાલ સરકારી હેડ પર બોલે છે, તો એ સરકારી હેડ પર બોલતી જગ્યાનો દસ્તાવેજ કઈ રીતે થયો એનો તપાસનો વિષય છે। એ તપાસ કરીને આપ આમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો અને લેન્ડ ગ્રેબિંગનો સીધો આ કેસ છે। એટલે હવે કલેક્ટરને જોડે અમને આજે આશા છે કે જે પ્રમાણે પાછલા મે મહિનામાં કલેક્ટરશ્રીએ મહાદેવના મંદિરને નોટિસ આપી અને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી હતી, હવે કલેક્ટરશ્રી આમાં જ્યારે દસ્તાવેજ થઈ શક્યો છે ત્યારે શું કહેવાનું કે શું કાર્યવાહી કરે છે એ જોવાનું। કારણ કે પાછલા વર્ષોમાં આગળના કલેક્ટરશ્રી A.B. ગૌર દ્વારા અમે જ પત્ર લખ્યો હતો કે વ્હાઇટ હાઉસ નામની જગ્યા આખી ગેરકાયદેસર છે અને એમાં તત્કાલીન કલેક્ટરે પુરાવા સાથે સંજયસિંહ બચુસિંહ પરમાર પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી હતી અને એ દાખલ કર્યા બાદ બધાને જેલ ભેગા પણ કર્યા હતા। તો આ પુરાવા પણ એવા જ સીધા દેખાય છે। હવે કલેક્ટરે આ નક્કી કરવાનું છે કે આ સરકારી જગ્યાનો જે લોકોએ દસ્તાવેજ કર્યો છે એના પર કઈ રીતે કાર્યવાહી કરવી છે।
વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડની જાહેર જમીન પર ધી એમપીસી જીમખાના દ્વારા બાઉન્ડ્રી વોલનું બાંધકામ ગેરકાયદેસર રીતે વધારવામાં આવી રહ્યું છે. આ અંગે રાજેશભાઈ ભીખાભાઈ માળીએ કલેક્ટર કચેરી વડોદરાને લેખિત આવેદન આપ્યું. અરજીમાં જણાવ્યું કે કલેક્ટર કચેરી દ્વારા 17 મે 2025ના રોજ ધી એમપીસી જીમખાનાને શરતો સાથે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી શરત નંબર 3 અને 4નો ભંગ સ્પષ્ટ રીતે થયો છે. બાઉન્ડ્રી વોલ પોલો ગ્રાઉન્ડની સરકારી જમીન અંદર 850 મીટર સુધી વધારવામાં આવી છે, જે માર્ગ અને મકાનો વિભાગની માલિકીની જમીન છે. આ ઉપરાંત બાંધકામને કારણે હિન્દુ જીમખાના અને યુથ સર્વિસ સેન્ટર જેવી સ્પોર્ટ્સ એકેડમી બંધ થઈ ગઈ છે, જેમાં પરિણામ અને રમતવીરોની પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. દર વર્ષે યોજાતા રાવણ દહન તથા જાહેર કાર્યક્રમો માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. અત્યારે કલેક્ટરશ્રીને અમે ધ્યાન દોરવાયા છે કે તમે જે પરમિશન આપી છે એમની હયાત બાઉન્ડ્રીની અંદર જ બાંધકામ કરવાની પરમિશન આપી, પણ અત્યારે જ્યારે સ્થળ પર જોવામાં આવ્યું તો 150 ફૂટ આ લોકોએ પતરાની આડની અંદર 5-5 ફૂટની દિવાલો ઊભી કરી દેવામાં આવી છે. એટલે જે કલેક્ટરશ્રીએ જે એમને પરમિશન આપી છે પણ એમની કમ્પાઉન્ડ વોલની અંદર જ બાંધકામની પરમિશન આપી છે, એનું ધ્યાન દોરવાયેલા. અને કલેક્ટરશ્રીને અમે કીધું કે પોલો ગ્રાઉન્ડ જે છે એ રિઝર્વ પ્લોટ મૂકેલો છે, તો એની અંદર છેડછાડ કેવી રીતે થાય, પ્લસ કે જે પોલો ગ્રાઉન્ડ છે એની ચારે તરફ જે બાઉન્ડ્રી છે તે સાંસદની ગ્રાન્ટની અંદરથી પોલો ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ ઓલરેડી બનાવેલી જ છે, તો ફરી અંદર બાઉન્ડ્રી બનાવવાની શું જરૂર છે? કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે. અમે ફોટો આપ્યા છે, તમામ જે પરમિશનો હતી પરમિશનો આપી. હવે અમને ખાતરી છે કે કલેક્ટર સાહેબ તમામ બાળકોના ભવિષ્યને ધ્યાને દોરી અને તમામ દિવાલો તોડી અને પતરા ખુલ્લા કરીને ગ્રાઉન્ડ ખુલ્લું કરશે એવી અમારી એક આશા રાખી છે કલેક્ટર સાહેબે. રાજેશ માળી. આજે આપણે પોલો ગ્રાઉન્ડ બચાવો એની રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબની પાસે આવ્યા હતા. 4 ક્લોઝ છે, એ 4 ક્લોઝની અંદર જેટલી બધી વસ્તુઓ આપવામાં આવી છે, જેમ પોલો ગ્રાઉન્ડની અંદર ₹1 એ બધાને જે જમીન આપવામાં આવી છે, ગરીબ છોકરાઓ છે, ગરીબ છોકરાઓ રમી શકે એના માટે ત્યાં જગ્યા ફાળવવામાં આવી છે. અને સાથે સાથે જે મોટા મોટા ગેધરિંગ્સ થાય છે એના માટે એ જગ્યા ફાળવવામાં આવતી હોય છે, જેનાથી કંઈ પ્રોફિટ ના થાય, નોન પ્રોફિટવાળી વસ્તુઓ થતી હોય એના માટે આપવામાં આવતી હોય છે એ જગ્યા. તો ત્યાં આજકાલ જોવામાં આવે છે કે ત્યાં ગરબા ગ્રાઉન્ડ આયોજકોવાળા ત્યાં પૈસાથી પ્રોફિટ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ એ કે જ્યાં મેઇન જગ્યા છે એ જગ્યા 50 મીટર અંદરની સાઈડ કરી ત્યાં બાંધકામ કરવામાં આવે છે અને જગ્યાને સાંકડી કરવામાં આવી રહી છે. તો એ અમે લોકો કલેક્ટર સાહેબને જણાવ્યું અને કલેક્ટર સાહેબે વિશ્વાસ આપ્યો છે કે આગળ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આનંદ શુક્લા, સામાજિક કાર્યકર્તા. ગજારીરા મૃતક જાનવરના નિકાલ માટે સ્ટ્રોલર હાઉસને 1 સપ્તાહથી બંધ. અસહ્ય દુર્ગંધના કારણે રહીશોને ઘરના બારણા બંધ રાખવા પડે છે. વિપક્ષના નેતાએ સ્થળ મુલાકાત લઈ કોર્પોરેશન પર પ્રહારો કર્યા. જે તે વખતે 2-4 ગાયો આવતી હતી, એમને સળગાવી દેવાનું પ્રાવધાન હતું, લાકડાનું એને સળગાવી દેવું બધું પ્રાવધાન હતું. પણ શહેર વધ્યું, વસ્તી વધી અને ગાજરાવાળી આખું સિટીની અંદર આવી, કારણ કે ઠેક સોમા તલાવ અને એની આગળ વસ્તી થતી જાય છે. હવા ચાલે ત્યારે સોમા તલાવ તક વાસ જાય છે, આ બાજુ બધે ઠેકાણે વાસ જાય છે. મારા ઘર સુધી વાત આવે, જેની વારંવાર મેં રજૂઆત કરી, પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો. ભાડુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં. એમને એક એકમ ઊભો કર્યો, 15 જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો. પણ અહીંયા તો રોજના 50-60 આવે છે, 50-60 આવે છે. આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા, લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે, જુદી જુદી બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એ એમને નક્કી કરવાનું છે. મોટી મોટી વાર્તા કરો છે, સફાઈ અભિયાન, આ અભિયાન, પેલું અભિયાન, પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય, લોકો પલાયન થતા હોય, તો તમારે સૌથી પહેલાં એના પર ધ્યાન આપવું. પછી અત્યારે 5 દિવસથી સ્લોટર હાઉસ બંધ છે, લોકોની પગાર નથી મળી. એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે 14 એ કામ જ નથી કરતો, તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે, તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, બ્લેક લિસ્ટ, ચલો બીજાને પાસેથી કરાવીશું. એવું કોઈ એક્શન લેતા નથી.
અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય. મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ. એ તો તાત્કાલિક બનાવીને આપે. લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ રહ્યા છે એ શહેરને શરમજનક બાબત છે. મોટી મોટી વાતો નહીં કરો, પણ પાયાની સુવિધા નથી તમારી પાસે. બીજી બાજુ સ્વેટ પમ્પિંગ છે, એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનું છોડવામાં આવે છે. તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી. મારો સીધો આક્ષેપ છે કે આ મિલીભગતમાં જે દવાઈઓનો ખર્ચો આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે, એટલે જ આ લોકો કરતા નથી. કમિશનર એક્ટિવ છે, કમિશનરને બી હું કહી ચૂક્યું છું કે દુર્ગંધ મારે છે. હું કહી છું કે સ્લોટર હાઉસની આ પરિસ્થિતિ છે, પણ કમિશનરને લઈ જનાર હોવું જોઈએ ને. અધિકારી ના લઈ જાય એમની તો પોલ ખુલી જાય, નહીં તો આ કમિશનર તો એક્શન લેશે. એટલે આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં સ્લોટર હાઉસ પર જાઓ, લોકોની વેદના સમજો, લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી અને શિવશક્તિ અને શિવમ એન સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટી નેતા વિરેન્દ્ર રામી સાથે રાખી રોડ રસ્તા અને ગટરના પાણી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ વૃંદાવન સોસાયટી, શિવશક્તિ સોસાયટી તેમજ ગાયત્રી પાર્કના રહીશોને છેલ્લા 5 વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળાઓ જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓને, સિનિયર સિટીઝનોને તેમજ બીમાર દર્દીઓને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એ વારંવાર ચૂંટાયેલ કોર્પોરેશનશ્રીઓને તેમજ ધારાસભ્યને આ બાબતની રજૂઆત કરી છે, પરંતુ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમામ 15,000 વોટ કોઈ જરૂર નથી, હું 1 લાખ કરતાં વધારે વોટથી વિજેતા થાઉં છું,
તેથી અમારી તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો. એ સાથે જ એક સ્થાનિક કિચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં હાય રે ભાજપના નારા અને ઢોલ નગારા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજરી રહ્યા હતા. વડોદરા કોર્પોરેશન મુર્દાબાદ 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 હાય રે ભાજપ હાય 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 हमें हमारा हक चाहिए नहीं किसी से भीख चाहिए हमें हमारा हक चाहिए नहीं किसी से भीख चाहिए हाय रे कॉर्पोरेशन बढ़ता गटर पानी भाजप तारा बढ़ता पानी हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय हाय हमें हमारा हक चाहिए नहीं किसी से भीख चाहिए हमें हमारा हक चाहिए नहीं किसी से भीख चाहिए हमें हमारा हक चाहिए नहीं किसी से भीख चाहिए हाय रे कॉर्पोरेशन हाय रे कॉर्पोरेशन हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું આ વૃંદાવન ગાયત્રી અને શિવશક્તિ સોસાયટીને જોડતા મેઇન રોડ પર છેલ્લા 5 વર્ષથી જોવામાં આવે તો આ રોડ પર ડ્રેનેજના પાણી ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં અહીંથી જવા આવવાની પણ એટલી તકલીફ પડતી હોય છે. ત્યારે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને વારંવાર જાણ કરી, તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો. ત્યારે આજ રોજ આ મહિલાઓ અહીંના સ્થાનિક રહીશો દ્વારા આજે ઢોલ નગારા વગાડી અને આજેનો વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે. અને હજુ પણ જો નહીં જાગે આ તંત્ર તો અમારે આગામી દિવસોની અંદર જન આંદોલન પણ કરવું પડશે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં વેઠ ઉતરાઈ કાર ચાલક પાર્ક કર્યા બાદ ઘટના બની. ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરવાની ભીતિ સેવાઈ. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 7ના સમાવિષ્ટ કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી કાર અચાનક ભૂવામાં ઉતરી ગઈ હતી, જેને લઈને સ્થાનિક આગેવાનોની સત્તાધારી પક્ષ સામે તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા. કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેર વોર્ડ નંબર 7માં આવેલ કારેલીબાગ વિસ્તારમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. આમ્રપાલી કોમ્પ્લેક્સ બહાર એક વ્યક્તિ પોતાની કાર પાર્ક કરીને ગઈ હતી. જોકે આ કારના આગળના ટાયર આપમેળે રોડની ખાડામાં ગરવાઈ થઈ ગયા હતા. ભૂવો નિર્માણ પામ્યો હતો. ઘટના બાદ રોડની કામમાં માત્ર ને માત્ર વેટ ઉતારવામાં આવી હોય અને તકલાદી મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિસ્તારના આગેવાન નિર્મલભાઈને સત્તાધારી પક્ષ ભાજપને આડે હાથ કરી તીખા શબ્દના પ્રહાર કર્યા હતા. આમ્રપાલી કોમ્પ્લેક્સવાળો મેઇન રોડ છે, વોર્ડ નંબર 7 છે. આ સવારે 7 વાગ્યાથી આ રોડ ધમધમતો હોય છે. આપ જોઈ શકો છો એમ કોઈ બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે. એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાવ થઈ ગઈ છે. આ ભૂવો
દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા, પાણીની ટાંકી આગળ ભૂવા, તુલસીવાડી શાક માર્કેટ આગળ ભૂવા. આ કારેલીબાગ એટલે કહેવા તો સારો વિસ્તાર છે, પણ આ કારેલીબાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ. આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો, રાવપુરાના ધારાસભ્યો, અન્ય ધારાસભ્યો, કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોના કામ કરવામાં રસ નથી. લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે. આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્ર ને માત્ર તાઇફાઓ કરવામાં રસ છે. પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા કરી દેવાના છે, એ વાત પાક્કી છે. આપનો પરિચય? નિર્મલ ઠક્કર, શહેર કોંગ્રેસ અગ્રણી. સયાજીગંજ વિસ્તારના પરશુરામ વટ્ટામાં હત્યાનો મામલો. સામાન્ય તકરારમાં અજય શિંદેની કરવામાં આવી હતી હત્યા. સયાજીગંજ પોલીસે આરોપી રાહુલ રાજુ ખેડેકરની કરી ધરપકડ. અજયના માથામાં ખોશ મારીને કરી હત્યા. હત્યા કરી રાહુલ ખેડેકર મુંબઈ નાસી છૂટ્યો હતો. મુંબઈથી પરત આવતા શહેરમાં માણેજા પાસે ઝડપી પાડ્યો. હત્યારા રાહુલ ખેડેકરનો અકડી જોવા મળી બુરખાઓ પહેરીને મીડિયા સમક્ષ રજૂ થયો હતો. બાદમાં પરત લઈ જતા બુરખો ખેંચી પોલીસને પરત કરતો નજરે પડ્યો હતો. આ ગુનો તારીખ 5/10 ઓક્ટોબર 2025ના લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે એટલે પરશુરામ ભટ્ટો જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો. એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે, એમણે આ ફરિયાદ આપી હતી. બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી ને એના પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતાં એ એકબીજા પર મારામારી અને ઝઘડો કરતાં એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મરણ થયું છે એને માથામાં કોસ માર્યો હતો. એક એવું વેપન છે માર્યું હતું ને એને પછી એનએસએસ હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવેલી હતી. મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જો આરોપી અમે અટક કરેલ છે, જે પકડેલ છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતાં આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મર્ડર થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. ઝઘડો મૂળ સ્થાનો હતો, કારણ કે વાત એવી આવી રહી છે જુગારમાં બેઠા હતા અને ત્યારબાદ કોઈ વાતાવરણ ઉગ્ર થયું, કોઈ વિષયને લઈને ઝઘડો થયો. જો એ આખી તપાસ ચાલુ છે. ઘણા બધા સાહેદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ. આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે, પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા. મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે. એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે, કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે. જે બંને મિત્રો હતા આપણે કીધું કોઈ જૂની અદાવત હતી, પહેલા કોઈ ઝઘડો થયો હતો કે અચાનક કોઈ ઝઘડાને લઈને આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું નથી? યસ, આ પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતાં વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું. એના આધારે અને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન શાંતારામ મોરે. એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું. અને મૂળ કયું કારણ છે તો આપણે ઘણા બધા સાહેદોને પૂછીએ, એના પછી તારણ પર આવીએ. અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ જ કારણથી થયું. એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે. મુખ્ય મરાઠી સમાજનો પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે અને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે. એવું એકબીજાના પરિચય ઓળખીતા માણસો છે બધા.
આવશે? ના, એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું શું એના કામ છે, એ ક્યાં ધંધો કરે છે, એના બેકગ્રાઉન્ડ છે, બધું ચાલે છે તપાસ. અચ્છા, તો આ ઘટનામાં આરોપી ટોટલ કેટલા છે અને પોલીસે કેટલાની ધરપકડ કરી છે? આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે, બરાબર. એના સાથે પછી આને મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછ્યું તો અમે લોકો એની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે, આપણે એની ધરપકડ કરી છે. જો અમારી ઘણી બધી ટીમો કામે લાગી હતી જેવો આ બનાવ બન્યો ત્યારથી. હા, જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી ઘણી બધી ટીમો આમાં કામે લાગેલી હતી અને ખાનગી બાતમીના આધારે જાંબુઆ વિસ્તારની અંદર આ જાંબુઆ જવાના રસ્તામાં એની અમને બાતમી મળતા અમે એની ધરપકડ કરી. ના, જો આ બધું એની સાથે કોને મદદ કરી છે, એ ક્યાં સુધી ગયો તો એ આપણે પુરાવાના આધારે કહી શકીએ. અત્યારે હું કહું તો એ તપાસને પણ અસર કરે. એટલે એની જાંબુઆ સાઈડ અમે એની ધરપકડ કરી છે, પણ પછી એને ધરપકડ કર્યા બાદ એને કોને મદદ કરી છે અમે મદદગારીમાં એ બધાના નામો ખોલીશું. કયા ટીમ દ્વારા પકડવામાં આવી છે? અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી. તો પીસીબીની ટીમ છે, અમારી લોકલ એલસીબી ટીમ છે, ડીસીબીની ટીમ છે, કે સંયુક્ત મળીને ઓપરેશન કરેલ છે. કયા પોલીસ મથકમાં કઈ કલમો હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો છે? આગળની તપાસ શું થશે? આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે, એના અંદર BNSની કલમ 103(1), 109, 115(2) તથા GP એક્ટની કલમ 135 મુજબ 5મી તારીખે આ ગુનો બપોરે આપણને ધ્યાને આવ્યા અને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એની FIR લોન્ચ કરવામાં આવી છે. આરોપીની પણ ધરપકડ થઈ ચૂકેલી છે. આગળ આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે, ઉપરાંત આને જ્યારે આ મર્ડર કરીને ભાગ્યો પછી એને મદદ કોણે કરી છે, એ બધું અમે કન્સિડર કરીશું અને પછી આગળ તપાસની અંદર જે પણ જરા નામ ખુલે અને પુરાવા એકત્રિત કરીશું. એવી પણ વાતો આવી રહી છે કે આરોપીના પહેલા પણ ગુનાહિત ઇતિહાસો છે અને પહેલા પણ મારામારીના આ બધા કેસો દાખલ થયેલા છે. યસ, જે પણ છે પોલીસના ચોપડે છે, પણ કારણ કે આરોપીને અટક કર્યા એના પછી એની ડિટેલ મળે, કારણ કે ઘણી વખત ભળતા નામ પણ હોય. આરોપીને અટક પછી એના પછી જે પણ ડિટેલ છે અમારી પાસે જે નોંધ છે એના વી વિલ કન્સિડર ઇન ધ ઇન્વેસ્ટિગેશન ઓલ્સો. ઉપલેટા એમિનલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થી કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આગેવાનો, વેપારીઓ અને આયોજકોના હસ્તે વિજેતાઓને લાખોના ઇનામનું વિતરણ અહીંના વિવલક્ષી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સેવાભાવી કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થે નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેગા ફાઇનલના વિજેતાઓને ટીવી, ફ્રીજ, મોબાઈલ, સાયકલ, ડિનર સેટ સહિતના લાખોના ઇનામો કૃષ્ણા ગ્રુપના પ્રમુખ પૂર્વ નગરપતિ મયુરભાઈ સુવા, પિયુષભાઈ કામડિયા, ભાવેશભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોધિયા, વિક્રમસિંહ સોલંકી, વેપારીઓએ વગેરેના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.